વાત કરીશું વરસાદની। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઉપરવાસમાં તેમજ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં ભારે વરસાદ પડ્યો। વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કાવેરી, ખરેરા નદીઓમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। કાવેરી નદી બે કાંઠે વહેતા મંદિરમાં પાણી ભરાયા છે। તડકેશ્વર મહાદેવનું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે। મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન થયું। વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદી નાળા છલકાયા છે। અવિરત વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ વરસાદની આગાહી અપાઈ છે। તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં તેમજ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો। ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે। કાવેરી, ખરેરા નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે। ભારે આવક નોંધાઈ છે। ભરપૂર આવક થઈ છે પાણીની। કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે જે મહાદેવનું મંદિર આવેલું છે જે નદી કાંઠે તે પાણીમાં ગરકાવ થયું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ સર્વાધિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ વરસવાના કારણે જે નદીઓ છે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે આપણે હાલ જ ઊભા છે ચીખલીમાંથી જે પસાર થતી જે કાવેરી નદી છે કાવેરી નદીના તમને દ્રશ્યો બતાવવા માંગી છે। નદી છે તે નદીમાં ભારે પાણીની આવક થતાની સાથે જે નદીઓ છે નદી બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। જે લો લેવલ જે કાવેરી નદી ઉપર બ્રિજ આવ્યો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અને ખાસ કરીને જે મંદિર આવ્યું છે તડકેશ્વર જે પટાંગણમાં જે મંદિર આવ્યું છે તડકેશ્વર મહાદેવનું મંદિર છે તડકેશ્વર મહાદેવનું મંદિર પર પાણીમાં જળમગ્ન થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ મંદિર છે મંદિરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છે વરસાદે છે તે મેઘમહેર જોવા મળી રહી છે। જ્યારે જે વાવણી લાગે વરસાદ થતાની સાથે જે ખેડૂતોમાં પણ હાલ જે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાવેરી નદીમાં પણ પાણીની આવક થઈ રહી છે। ખડેરા નદી છે જે અંબિકા નદી છે તમામ જે નદીઓ છે નદીઓમાં જે આવક થઈ રહી છે જેના કારણે નદીઓ છે નદીઓ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। જી ન્યૂઝ નવસારી।